સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સૌથી મોટા સમાચાર જણાવી દઈએ। સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મોત નીપજ્યું છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મોત નીપજ્યું। આક્ષેપ મુજબ સુરત પોલીસ દ્વારા તેને ઠોર માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। મહત્વના સમાચાર જણાવી દે। સુરતથી સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મૃત્યુ થયું છે। પોલીસે ઢોર માર માર્યા બાદ યુવકનું મૃત્યુ થયા હોવાનો પરિવારનો આક્ષેપ છે। 2 દિવસ પોલીસ કસ્ટડીમાં રાખ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટરૂમમાં અચાનક પડી જતા તેમનું અચાનક મૃત્યુ થઈ ગયું। કોર્ટરૂમમાં અચાનક પડી જતા તેમનું અચાનક મૃત્યુ થઈ ગયું। 4 છોકરાના પિતાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મહત્વના સમાચાર જણાવી દે। સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મોત નીપજ્યું છે। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા ઢોર માર માર્યો હોવાના કારણે નરેશ પરમારનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। 2 દિવસ પોલીસ કસ્ટડીમાં રાખ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તમારું રહેવાનું ક્યાં બેન? મારું અમરોલી, મારા ભાઈનું કામ છે। આ ભાઈ કોણ છે તમારા? મારો સગો ભાઈ છે। એને કોને લઈ ગયા હતા અહીંયાથી? એ કતારગામ પોલીસ લઈ ગઈ હતી। રાતે 10-11 વાગે લેવા આવ્યા હતા। પેલા દારૂના કેસમાં લઈ ગયા, પછી એની માથે ચોરી નાખી દીધી। પછી એની તબિયત ખરાબ હતી। 3 દિવસ સુધી એને રિમાન્ડમાં રાખ્યો। અમે લોકોએ કીધું એને દવા આપી દેવા દો, એને હોસ્પિટલ લઈ જાઓ, તમે એને મારામારી કરો માં, એની તબિયત બહુ ખરાબ। પણ પોલીસ વાળા માયના જ નહીં, મુલાકાતે ન કરવા દીધા, અમારા સામે એમ જ મારતા હતા। પછી આજે કોર્ટમાં હાજર કરવાના હતા ને, તો કોર્ટમાં પણ એ છડતો નતો કે પેલા મને હોસ્પિટલ લઈ જાઓ, મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે। તો બી નો માયના। ત્યાં ડબ્બો આવે ને, ડબ્બાની અંદર બધા 4-5 જણે રોડ ઉપર માર્યો। એ તમારે એનો બધું ચેક બોલો આવે ને વિડિયો, એ બી તમને તા પોલીસ સ્ટેશનમાં મળે। હા, એ બી રોડ નું મળી જશે, કેમ કે તા કતારગામ પોલીસ સ્ટેશન ની સામે જેવું કર્યું છે। આ ડબ્બો આવે ને એમાં અહીંયા કોર્ટમાં હાજર કરવા લાવતા હતા। પછી અહીંયા સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? હા, એ લોકોને અહીંયા એને છે ને, એટલે અહીંયા એને હાજર થવાનું હતું જજ સામે, એ છૂટવાનું હતું, પણ આ લોકો છૂટવા નતા દેતા એમ। હા, અહીંયા ઉપર જવા નતા દેતા, નીચે પકડીને જ રાખ્યો, એમ કે ટાઈમ પૂરો થઈ જાય। પોલીસ વાળાના નામ ખબર છે? નામ ના નથી ખબર, પણ એ બધાને અમે ઓળખે છે। એટલા છે ને કતારગામ વાળા બધાને અમે ઓળખે છે। હમણાં જે અહીંયા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? એ ભાઈની મૂર્તિ થઈ ગઈ, તાસ થઈ ગઈ। ક્યાં? હા, કોર્ટમાં। હા, કોર્ટમાં। કોર્ટમાં જ થઈ ગઈ। હા, હવે તમે શું ઈચ્છો છો બેન? શું ઈચ્છે સાહેબ, અમને ઇન્સાફ મળવો જોઈએ। એના 4 છોકરા છે, એ લોકોના લીધે એની ડેથ થઈ ગઈ। એને ટેમે હોસ્પિટલ પહોંચાડ્યો હોત ને તો અત્યારે જીવતો હોત। ટેમે હોસ્પિટલ કહેતા હતા, સાહેબ મને જવા દો, મને હોસ્પિટલ પહેલા લઈ જાઓ, પછી મને તારીખમાં મને કોર્ટ ઉપર લઈ જાઓ તારીખ સાંભળવા। પણ એ લોકો માયના જ નહીં। અમુકને કીધો ને તો એમ કરીને માર્યા કે ખોટું બોલે છે, આ ભાગી જવાના છે। 4-5 જણાએ માર્યો, પછી એમ ઉરાવીને માથે એમ પગ મેકી દીધો, તો એની હૃદય છે ને ધડકન એમ થઈ ગઈ। પોલીસ વાળા હતા? હા, બધા કતારગામના પોલીસ વાળા। ઘસીટી ઘસીટીને ગઈડો કતારગામના પોલીસ વાળાએ ગઈડો એને ગઈડીને લઈ ગયા અને કોર્ટમાં હાજર કરવા ગઈડીને, અને 5 અને વરદની સજા કરવાનું કહેતા હતા। એવું કરી લે છે સજા કે હાલ પોલીસ વાળાનું નામ શું? નામ મને કાઈ નથી આવડતું। ક્યારે લઈ ગયા? ડિસ્ટર્બ વાળા હતા, ડિસ્ટર્બ વાળા, કતારગામ વાળા ડિસ્ટર્બ વાળા। ક્યારે લઈ ગયા હતા? 3 દિવસથી લઈ ગયા હતા। પછી શું કર્યું? એને માર્યા, એને એટલો માર્યો ને એને હાવ મારી નાખ્યો। એને દવાઈ નથી દેવા દીધી, બીમાર હતો તો અમે એને રિક્વેસ્ટ કરતા હતા કે એને મારતા નહીં, તમે એક ઘા મારશો ને તો એ હાવ મરી જશે, તોય છતાં ઈ દવાઈ નતા અમને દેવા દેતા, તોય છતાં ઈ મારતા હતા। કેમ લઈ ગયા હતા? એને લઈ જવાનું દારૂના કેસમાં। પછી શું થયું? દારૂ પીધેલો હતો, એમ કે હાલ તે ચોરી કરી છે, હાલ કે એમ કરીને લઈ ગયા। કેટલા દિવસ પહેલા? 3 દિવસ પહેલા। પછી હું એને લઈ જઈને માર્યો, એવો માર્યો તો હું એને ના પાડ્યો। અમે રોઈ, ત્યાં પગ પકડીને રોઈ પોલીસ વાળાને કે તમે એને મારોમાં, ઈ મરી જશે, એના છોકરા છે નાના। શું નામ છે મળવા વાળાનું? કોને? આ મરી ગયા એનું નામ? નરેશભાઈ। એની ઉંમર? એની ઉંમર કેટલી છે? 28 વર્ષ। 28 વર્ષ। શું કામ કરે છે?
એવા બસ કચરાનું કામ કરે, હીરાનું કચરું લાવે ને એના છોકરાનું ગુદરાનું કરે, એને ઘર હપ્તે હતું, એને ઘરના હપ્તા તમે ભરે. કહો છો કે 3 દિવસથી લઈ ગયા હતા દારૂના કેસમાં, હા, તો દારૂના કેસમાં 1 દિવસમાં છૂટી જાય તો 3 દિવસ કેમ લાગ્યા? સોરી નાખી દીધી માથે, સોરી નાખી દીધી. હાલે હાલે એમ કે સોરી કરીશ તે. શું ચોરી કરી હતી? બસ એમ કે શેન કાઢી આવ્યો, શેન કાઢીને કે આને કે 20,000 દઈ દે, કે અમને કે 20,000 કાપોદરામાં કે અમને 20,000 દઈ દે, કે આને છોડી મેકવી. અમારી કતાર ગામમાં કે 20,000 દઈ દો અને છોડી મેકી. અમારી પાસે કાંઈ હતું નહીં, અમે ધૂળનો ધંધો કરીએ. અમારી પાસે શું હોય, એક માંડ કરીને એનું ઘરમાં અમે 30,000 ના હપ્તા ભર્યા, એના ઘરના બધા ફાળો ઉઘરા. પોલીસ વાળાનું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ અમને ખબર નથી, નામ નથી. તમે એને યાદ. ઓળખો? હા, ઓળખી જાય, અમે બધાને ઓળખી જાય. આ ઊભા થઈ જાવ ને એક મિનિટ. સુરતથી આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મૃત્યુ નિપજતા પરિવારમાં આક્રંદ ફેલાયો છે. પરિવારનો આક્ષેપ છે કે પોલીસે ઢોર માર માર્યા બાદ યુવકનું મૃત્યુ થયો હોવાનો પરિવારનો આક્ષેપ છે. 2 દિવસ પોલીસ કસ્ટડીમાં રાખ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો યુવકને. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે. જી રવિ, આ સમગ્ર ઘટના કઈ રીતે બની અને સમગ્ર મામલો વિસ્તારથી જણાવશો. જી રવિ, તમારો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કરો. હેલો ઓડિયો. જી હા જી પ્રેરણા જણાય છે કે સુરતના કતારગામ વિસ્તારમાં જ્યારે એક યુવકને લાવવામાં આવ્યો હતો, એના પર ચોરીના ગુના અને પ્રોહિબિશનના ગુનામાં એને સંડોવણી હોય એવી રીતના જ્યારે કતારગામ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી હતું, જેથી કરીને એને 3 દિવસ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું. આમાં પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે અને જ્યારે કોર્ટ સમક્ષ એને રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટ સમક્ષ એને રજૂ કરતા ત્યારે એની જે બીમારી, હૃદયની બીમારી હતી, જ્યારે એનો શ્વાસ ફોલી ગયો હતો, જેથી કરીને એ દારૂ પડ્યો હતો. તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એને તબીબો દ્વારા તપાસ કરતા એને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યું છે કે આ જે નરેશ પરમાર છે જે દવા લેવા માટે જ્યારે સુરત આવ્યો હોય કામરેજથી, અને એના પરિવારમાં જે એની પત્ની હતી એને છોડીને ચાલી ગઈ હતી અને જે 3 બાળકો અને સંતાન એને છે, અને જે પરિવાર દ્વારા એમની ભાભી છે, ભાભી દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યું હતું કે આ પોલીસ દ્વારા એને કસ્ટડીમાં ઢોર માર મારવાના કારણે એને મૃત્યુ થયું છે. અને જ્યારે આ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું અને કસ્ટડીમાં એને દવા કે અન્ય જે ખાવા પીવાની વસ્તુઓ છે ન આપવામાં આવે આવી હતું, એ બી આક્ષેપ કરવામાં આવ્યું છે. અવારનવાર જ્યારે આવે જે પોલીસ પર આક્ષેપો થતા હોય, જ્યારે આ આક્ષેપો અને જ્યારે પોલીસ જે એસીપી ઝાલા છે એમને જણાવ્યું હતું કે જ્યારે આ ચોરીના ગુનામાં અને પ્રોહિબિશનના ગુનામાં જ્યારે આ વંશજ હતા આરોપી, એને જે પોલીસ દ્વારા એને પકડવામાં આવ્યું હતું. જેથી સમગ્ર મામલે અત્યારે જે પોસ્ટમોર્ટમ જે રિપોર્ટ આવશે એના પર ખબર પડશે કે આ ખરેખર કઈ રીતના આ નરેશ પરમારની મૃત્યુ થયું છે. જી જી રવિ, આ સમગ્ર મામલે હવે પરિવારની શું મુખ્ય માંગ છે? પરિવાર દ્વારા એક જ માંગ કરવામાં આવ્યું છે કે જે નરેશ પરમારને કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું અને કસ્ટડીમાં એને ઢોર મારવામાં આવ્યું હતું, જેને સીસીટીવી ત્યાંના જે પોલીસ સ્ટેશનના છે ચકાસણી કરવામાં આવે અને જ્યારે જે એમાં જે સામેલ હોય જે બી કર્મચારી જે એમના પર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે, આ રીતની માંગણી સાથે અત્યારે પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. અને જ્યારે આક્ષેપો લગાવવામાં આવ્યું છે કે આ પરિવાર દ્વારા જે એમને કસ્ટડીમાં જ માર મારવામાં આવ્યું છે અને એમને જે હોસ્પિટલ ન લઈ જવાના કારણે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેથી એને મૃત્યુ પામ્યું છે. જી રવિ, આ સમગ્ર મામલે પોલીસ અને સિવિલ કોર્ટ તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે ખરી? પોલીસ દ્વારા અત્યારે જણાવવામાં આવ્યું છે કે પોલીસે જે એસીપી ઝાલા છે એમને જણાવવામાં આવ્યું હતું કે આ જે નરેશ પરમાર છે
જે અગાઉ ચોરીના ગુનામાં અને પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલો હતો, જેથી એ નાસો ફરતો હતો, જેને કારણે જે કતારગામ પોલીસ છે એને પકડવા માટે જ્યારે જતી હોય છે, જ્યારે આ ભાગી જતો હોય, પણ જ્યારે એ કતારગામ વિસ્તારમાં જ્યારે આવ્યો હતો, જ્યારે આ પોલીસને બાતમી મળી હતી, એને ત્યાંથી પકડી લેવામાં આવ્યું હતું, જેને લઈને અત્યારે આ સમગ્ર મામલે અત્યારે જે મૃત્યુ નરેશ પામ્યો છે એને અત્યારે સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યું છે. પેનલ પીએમ થવા પછી અને જે ફોરેન્સિક પીએમ થવા પછી જે મૃત્યુના કયા કારણથી મૃત્યુ થયું છે એની ચોક્કસ માહિતી જણાવશે.